નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? શનિવાર આવે એટલે તમને તો જિજ્ઞાસા વધી જ જાય કે આજે શું નવું આવવાનું છે. હા, તમે ભણવાની સાથે સાથે રમો પણ છો, કંઈક વાંચો છો, કંઈક લખો છો. અને હવે તો આપણે શનિવારમાં કેટલી બધી પ્રવૃત્તિઓ આવે છે એને જોઈ અને તમે જાતે પ્રવૃત્તિ પણ કરો છો, હે ને? તો જો બાળ દોસ્તો, દર શનિવારની જેમ આજે પણ તમારા માટે કેટલીય પ્રવૃત્તિઓ સાથે અમે ઉપસ્થિત થયા છીએ. જો તમે ગીત ગાઓ છો, કંઈક રમો છો, વાંચો છો અને ભણો પણ છો, પણ વાર્તા સાંભળવી તો તમને કેટલીય ગમે છે એ મને ખબર છે. તમને વાર્તા સાંભળવી તો ખૂબ ગમે છે. તો આજે આપણા શનિવારની એક સરસ મજાની વાર્તાથી શરૂ કરીએ. આજે આપણે આ શનિવારની પ્રવૃત્તિઓ એક સરસ મજાની વાર્તાથી કરીએ. એ વાર્તાનું નામ છે કાબર અને કાગડો. પણ આને એક સરસ રીતે માણીએ. હા બાળ દોસ્તો, પાછી આ વાર્તા સાંભળીને તમે દોસ્તોને કે નાના ભાઈ બહેનને કહેજો પાછા, હો. તો ચાલો આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે કાબર અને કાગડો. આજે હું તમને એક વાર્તા કહેવા જઈ રહી છું. એક હતો કાગડો, લુચ્ચો લુચ્ચો કાગડો, અને એક હતી કાબર, ભોળી ભોળી કાબર. હવે કાગડાએ શું કર્યું કે ચોમાસું નજીક આવતું હતું એટલે કાબરને ઉપયોગમાં લેવા માટે એક યુક્તિ કરી. કાબરને કહ્યું કે કાબરબેન, મારા પાસે થોડી જમીનનો ટુકડો છે અને એ જ જમીનના ટુકડાની બાજુમાં તમારું મોટું ખેતર છે. તો ચાલો ને આપણે બે ભેગા મળીને ખેતી કરીએ અને જે ઉપજ આવશે એમાં અડધો અડધો ભાગ કરી લેશું. કાબરને થયું કે કંઈ વાંધો નહીં, બંનેએ ભેગા મળીને તો કામ કરવાનું છે. તો એ તો માની ગઈ. કાબર કે વાંધો નહીં. હવે જમીન ખેડવાનો સમય આવ્યો. કોઈ પણ પાક વાવતા પહેલા જમીન ખેડવી તો પડે ને. તો જમીન ખેડવાનો સમય આવ્યો અને કાબરબેન પોતાની નાનકડી ચાંચથી જમીન ખેડવા લાગી. સાથે સાથે કાગડાભાઈ તો પોતાની મોટી ચાંચથી જમીન ખેડવા લાગ્યા. પણ કાગડો તો લુચ્ચો હતો, આળસુ પણ હતો. થોડું કામ કરીને નાટક કરવા લાગ્યો. મારી ચાંચમાં તો કંઈ વાગી ગયું લાગે છે, મારી ચાંચ તૂટી ગઈ. કાબર તો બિચારી ભોળી હતી કે કંઈ વાંધો નહીં કાગડાભાઈ, જમીન હું ખેડી નાખીશ, તમે ડૉક્ટરના પાસે જાઓ અને તમારી ચાંચની સારવાર કરાવો. કાગડો તો કા 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 કરતો ઉડ્યો અને આખી જમીન ખેડાઈ ગઈ ત્યાં સુધી દેખાયો જ નહીં. પછી જમીનમાં બીજ વાવવાનો સમય આવ્યો એટલે કાબરબેનને થયું કે ચાલ ને જાઉં, કાગડાભાઈની ખબર પૂછતા આવું અને જાણ પણ કરતા આવું કે હવે આપણી જમીનમાં આપણે બીજ વાવીએ. એ તો ઉડી પહોંચી કાગડાભાઈ પાસે. કાગડાભાઈને કહે, કાગડાભાઈ કેમ છો? મજામાં ને? હવે તમારી ચાંચ સારી થઈ ગઈ? કાગડો કે હજુ થોડી દુખે છે. પછી કાબરબેન કે તો વાંધો નહીં, થોડા દિવસો આરામ કરો. પણ હું તો તમને એમ કહેવા આવી હતી કે આપણી જમીનમાં હવે
બીજ વાવવાનો સમય થઈ ગયો છે. તો કાગડો કે વાંધો નહીં, જે દિવસે બીજ વાવવાના જ હોય એ જ દિવસે મને બોલાવજો. કાબર તો જતી રહી. હવે જે દિવસે બીજ વાવવાના હતા એ દિવસે કાગડાભાઈ પાસે ગઈ. કાગડાભાઈ, આપણે આજે આપણી જમીનમાં બીજ વાવીશું. કાગડો તો ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ આવું છું. કાબર તો બિચારી ભોળી ભટુરા જેવી ઉડીને ગઈ ખેતરે. બીજ વાવ્યા. થોડા દિવસમાં વરસાદ પડ્યો. મસ્ત મજાનો પાક ઉગી નીકળ્યો. હવે પાક ઉપર બીજના ડુંડા આવે ને એ ડુંડા આવી ગયા. તો કાબરને થયું, ચાલ ને કાગડાભાઈ પાસે જાઉં અને કહું કે આપણે આ ડુંડાને લણવાનો સમય આવી ગયો છે, તો આપણે બંને ભેગા મળીને ડુંડા લણી લઈએ. તો એ તો ગઈ ઉડતી કાગડાભાઈ પાસે. કાગડાભાઈને જઈને કાગડાભાઈ કેમ છો? મજામાં ને? હવે આપણે જે પાક વાવ્યો હતો એ મોટો થઈ ગયો. ડુંડા લણવાનો સમય છે, ચાલો આપણે બે ડુંડા લણી લઈએ. તો કાગડો તો ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ આવું છું. કાબર તો પાછી ઉડતી ગઈ, બધો પાક લણ્યો અને ડુંડાને સૂકવી દીધા. પછી ડુંડા સુકાઈ જાય એટલે એમાંથી દાણા તો છૂટા પાડવા પડે ને. તો આવી રીતે દાણા છૂટા પાડવાનો સમય આવ્યો. એ તો ફરીથી કાગડાભાઈ પાસે ગઈ. કાગડાભાઈનો એ જ જવાબ, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ આવું છું. કાબર તો ઉડીને ગઈ, બધા બીજ અલગ કરી લીધા, કેટલી બધી થાકી ગઈ. પણ હા, આ વખતે એને એમ થયું કે કંઈ 6-7 મહિના. પણ હા, આ વખતે એને થોડી બુદ્ધિ સૂજી. એને થયું કે કંઈ 3-4 મહિના ચાંચ ગળાવવામાં થતા હશે. તો એણે પણ બુદ્ધિનો ઉપયોગ કરીને એક યુક્તિ વિચારી. એણે તો 2 મસ્ત મોટા ઢગલા કર્યા અને કાગડાભાઈ પાસે ઉડીને ગઈ. કાગડાને કહે કે કાગડાભાઈ, હવે તો ચાલો, આપણો પાક લણાઈ ગયો, દાણા છૂટા પડી ગયા અને દાણાના મસ્ત મજાના મેં 2 મોટા ઢગલા કર્યા છે. તમારે જાતે તમારો ઢગલો પસંદ કરવાનો છે. તો કે હા ચલો. એ તો ઉડતો ગયો ખેતરે કાબરબેનના જોડે. જોયું તો ઓહો, બહુ મોટા ઢગલા હતા. એક ઢગલામાં ચોખ્ખું અને સાફ કરેલું અનાજ હતું અને બીજા ઢગલામાં અનાજ તો હતું પણ જોડે કચરો હતો, ગંદુ હતું. તો કાગડાએ તો જે ચોખ્ખું ને સાફ અનાજ હતું એ ઢગલા ઉપર જઈને બેઠો અને જેવો બેઠો કે અંદર ખૂપી ગયો. અંદર શું હતું ખબર છે? અનાજ છૂટા પાડીને જે ભૂસું વધે ને એ ભૂસાનો ઢગલો હતો. એ ભૂસાના ઢગલા ઉપર કાબરબેને મસ્ત દાણા પાથરી દીધા હતા અને બીજો જે ગંદો દેખાતો ઢગલો હતો ને એ હકીકતમાં દાણાનો ઢગલો હતો. તો આવી રીતે આપણે કોઈના કહેવાથી ભોળવાઈ જવું જોઈએ નહીં અને દરેકને પોતાની મહેનતનું ફળ તો મળતું જ હોય છે. તો હંમેશા મહેનત કરીને પોતાના હકનું મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. બાળ દોસ્તો,
તમે તમારા ઘર આંગણામાં ઘણી બધી રમતો રમતા હશો. અને હવે તો આપણે દર શનિવારે તમારી કુતૂહલતા જે હોય છે કે કેવી નવી પ્રવૃત્તિ આવશે, માટીના રમકડા બનાવવાની હોય, પછી કાગળ કામ હોય, ચીટક કામ હોય, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ તમે આપણે આ ટીવીના માધ્યમથી શીખ્યા જ છો, જાતે કરતા પણ હશો અને મમ્મી પપ્પાને નાના ભાઈ બહેનને તમે બતાવતા જ હશો કે જુઓ મેં કેવી સરસ મજાની પ્રવૃત્તિ કરી. બાળ દોસ્તો, પણ આપણા જે હાથના આંગળા છે એની મદદથી કંઈક પ્રવૃત્તિ થાય તો તમને વધારે ગમે ને? તો ચાલો આજે તમને ગમે એવી આંગળાની પ્રવૃત્તિ એટલે કે ફિંગર પપેટ લઈને આપણે ફિંગર પપેટની પ્રવૃત્તિ જોઈએ જે તમને ખૂબ મજા આવશે. તો ચાલો જોઈએ આપણે ફિંગર પપેટ. હવે તમને થોડાક આંગળીમાં પહેરવાના ફિંગર પપેટ બતાવું છું. અને ફિંગર પપેટ આપણે જ્યારે આંગળીથી વાતચીત કરતા હોય ત્યારે કેવી રીતે બનાવવાના એની પણ થોડી માહિતી આપું. તો અહીંયા છે કૂતરાનું ફિંગર પપેટ. હવે ફિંગર એટલે આંગળી. આ આંગળીને તમે એમાં લઈ જઈ શકો, પહેરી શકો અને પછી એ કૂતરાનો અવાજ પણ તમે કરી શકો. વાવ 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 તો મજા આવે ને? કૂતરાનો અભિનય પણ આપણને આવડી જાય. તો આ બધા ફિંગર પપેટ આનંદ કરતાં કરતાં અને મસ્તી કરતાં કરતાં પ્રાણીના પક્ષીના અવાજ પણ તમને આવડી જાય છે. તો આ હતું કૂતરાનું ફિંગર પપેટ. આ છે, તમે ઓળખી કાઢો શું છે? ગાય છે, બરાબર ને? હવે ગાય પણ બોલે, કંઈકનું કંઈક બોલે છે. ગાય છે ને એક છોકરીનું નામ બોલે છે. તમને યાદ કરાવજો, જો સાંભળજો. રંભા 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 નામ બોલે છે. એટલે પ્રાણી પક્ષીઓના અવાજ પણ તમને આવડી જાય. તો આવા ફિંગર પપેટ બનાવીને તમે ખૂબ બધા અવાજો પણ કરી શકો, મસ્તી પણ કરી શકો. તો આવા જુદા જુદા બીજા પણ ફિંગર પપેટ છે. એમાં આ છે, શેનું પપેટ છે? વાહ, ઓળખી ગયા? ગધેડાનું છે, બરાબર ને? તો ગધેડો પણ એનો અવાજ જુદો જ કરતો હોય છે. કેવો અવાજ કરે? આમ કરીને ભાગી જાય. તો આવી રીતે આ ફિંગર પપેટ બનાવીને પણ તમે ખૂબ આનંદથી ભણી શકો, શીખી શકો. બીજા પણ એના જુદા જુદા ફિંગર પપેટ કોઈ પણ વિષય વસ્તુને લઈને તમે બનાવી શકો છો. અને હવે બીજા છે સ્ટીક પપેટ. સ્ટીક એટલે લાકડી ઉપર લઈ શકાય એવું. તો અહીંયા તમે જુઓ છે ને, શેનું છે? પોપટનું છે. પોપટ છે ને, આપણે આકાશમાં ઉડતા ઉડતા પોપટ જતા હોય અને આપણે જોયા હોય એ બોલતા બોલતા જતા. આકાશમાં જતા હોય તો આપણે પક્ષીઓની વાત, પ્રાણીઓની વાત અને જુદી જુદી બધી જે કોઈ પપેટની વાત આપણે રજૂ કરવા માંગતા હોય એના જુદા જુદા માસ્ક એમાં જુદા જુદા પ્રકાર પ્રમાણે બનાવીને આપણે સરસ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ એક પપેટનું માધ્યમ હતું અને એમાં આપણે આ 3 પ્રકારના પપેટો જોયા. એમાં સ્ટીક પપેટ, ફિંગર પપેટ અને માસ્ક પપેટ. બાળ દોસ્તો, આપણે આપણા હાથથી ઘણી બધી કળાઓ કરીએ છીએ, ચિત્ર દોરીએ છીએ, કંઈક એવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જેમાં આપણે હાથનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હા, આપણા હાથ અને આપણા આંગળા એ ઘણી રીતે કેળવાયેલા છે કે એનાથી આપણે ઘણી બધી કળાઓને આત્મસાત કરી શકીએ છીએ, આપણી કળાઓની અભિવ્યક્તિ કરી શકીએ છીએ. બાળ દોસ્તો, તમને કુતૂહલ થાય એવી પ્રવૃત્તિ આપણે જોવાના છીએ. તમને થશે આ વળી એવી કેવી પ્રવૃત્તિ હશે કે કુતૂહલ થાય? હા, ખરેખર કુતૂહલ થાય એવી જ આ પ્રવૃત્તિ છે. તમારા હાથનો જે આ પંજો છે
એ પંજાના એક સરસ મજાનું એ પંજાના આકારનું કટિંગ કરી પેગ્વિન બનાવવાની પ્રવૃત્તિ. તો ચાલો જોઈએ આપણે પંજાના કટિંગમાંથી પેગ્વિન બનાવવાની પ્રવૃત્તિ. ચાલો બાળ દોસ્તો, આજે આપણે એક નવી જ પ્રવૃત્તિ બનાવીએ. તૈયાર છો ને? તો તમે આપણા હાથના પંજા દોરીને એમાંથી એનું કટિંગ કરીને પછી એમાંથી કઈ કઈ નવી અવનવી પ્રવૃત્તિઓ બને છે તે બનાવતા આજે હું તમને શીખવાડું. તો તેના માટે જરૂર છે આપણે આવા રંગીન કાગળ. આ તૈયાર કાગળ બજારમાંથી લીધેલા છે, પણ આપણા ઘરમાં જો આપણા ન્યૂઝપેપર, સમાચાર પત્ર કે તમારી નોટમાં કે નકામી ચોપડીઓમાંથી ગમે તે મળતા હોય તો એવા કાગળ તમારે લઈ અને આપણે આપણો હાથ મૂકીને હાથની છાપ દોરવાની છે. ચાલો જુઓ, હું આ હાથની છાપ દોરું છું. તમારે પણ આવી રીતે ધીમે ધીમે પેન્સિલ ખસી ના જાય, આડી અવડી લીટી ના દોરાઈ જાય એવું ધ્યાન રાખીને, એમ તો તમે તમારી નોટમાં દોરો છો ને શાળામાં, તો એવી જ રીતે આ હાથ આવી રીતે દોરવાનો છે. ચાલો બાળકો, હવે આપણી હાથની છાપ થઈ ગઈ છે. મેં મારા હાથની છાપ લીધી છે, મારો હાથ દોર્યો છે. તમારે તમારા નાના નાના હાથની છાપ તમારી નોટમાં તમે દોરો છો એવી રીતે તમને જે કાગળ મળે તે કાગળમાં આવી છાપ દોરવાની છે. હવે તેને આપણે ધ્યાન રાખીને કાપી લઈશું. તમે કાતરથી કામ કરો તો તમારે આંગળીનું હાથનું ધ્યાન રાખવું અને તમારી સાથે તમારા મોટા ભાઈ, બેન, મમ્મી, પપ્પા ગમે તેને સાથે બેસાડવાના અને પછી તમારે આ કામ કરવાનું છે, જેથી તમારા હાથમાં વાગે ના. જુઓ, હવે જ્યારે આંગળીના આગળના ભાગ આવે તો આપણે સહેજ ધ્યાનથી કામ કરવાનું છે. પંજા દોર્યો છે એ પંજામાં પણ વધારાનું આપણાથી દોર્યા સિવાયનું કપાઈ ના જાય. અહીંયા સહેજ નજીક આવી જાય ને ખાંચામાં તો થોડું ધ્યાન રાખવાનું. જો વધારે કપાઈ જાય તો સારો ના દેખાય. હવે જુદા જુદા રંગીન કાગળો મળે છે. જો આપણી પાસે એ ના હોય તો આપણી પાસે જૂની નોટો હોય, જૂની ચોપડીઓ હોય, સમાચાર પત્ર તમારા ઘરે આવતા હોય તો તેના હોય, ગમે તે કાગળનો ઉપયોગ કરી અને આપણે આવી રીતે પંજા કાપી ને અવનવી પ્રવૃત્તિ બનાવવાની છે. હમણાં જુલાઈ માસની જે આપણી ઘરે શીખીએ પ્રવૃત્તિ હતી ધોરણ 2માં, તો તેની અંદર આવી પ્રવૃત્તિ જ આપેલી છે. જો આ વચ્ચે વચ્ચેનું આપણે આમ વારી દઈશું, જેથી આપણને કટિંગ કરવામાં સરળતા રહે. હવે સહેજ આગળની આંગળીઓનો આપણે સરખો શેપ કરી લઈએ. જુઓ, હવે આ આંગળી પણ આપણા હાથની આંગળી જેવી દેખાય છે ને? જુઓ, હવે આપણો હાથનો પંજો તૈયાર છે. તો આવી રીતે મેં બીજા બધા પંજા બનાવીને તૈયાર રાખ્યા છે, વિવિધ રંગના. તો હવે આ મેં પંજા બનાવીને જે તૈયાર રાખ્યા છે તેનો આપણે પ્રવૃત્તિ બનાવીએ. તો આપણે જુઓ, આ તમને શું દેખાય છે? આ તમને દેખાય છે ને? શું છે? પેગ્વિન. શું છે? પેગ્વિન. તો આપણે પણ આવી રીતે આપણે હાથના પંજા કાપ્યા છે ને,
તો એને આવી રીતે આજુબાજુ ચોંટાડી અને આપણે પણ પેંગ્વિન બનાવીએ. ચાલો બાળ દોસ્તો, હવે આપણે પેંગ્વિન તૈયાર કરવા માટે આપણે હાથ કાપી લીધા છે ને, તો હવે આપણે આ પેંગ્વિનનું શરીર છે, પેંગ્વિનના શરીરને આપણે રંગીન પંજા જે કાપ્યા છે, આ છે ને આપણા રંગીન પંજા, તો તેનાથી આપણે સજાવીએ. એટલે આપણું પેંગ્વિન કેવું રંગબેરંગી દેખાય છે ને, સરસ. પહેલાં આપણે એક આવી રીતે ગોઠવી લઈએ, પછી આપણે તેને ચોંટાડીશું. ચાલો જુઓ, હવે આપણું પેંગ્વિન ગોઠવણી કરી દીધી છે એ પ્રમાણે આપણે ફેવિકોલથી ચોંટાડી દઈએ. આવી રીતે ખસી ના જાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે બધા પીછા આપણે પાછળના ભાગેથી હું ચોંટાડી દઉં છું. આ શરીરને હું એ કરીશ, ફેવિકોલ લગાડીશ એટલે નીચેથી બધા પીછા એને ચોંટી જશે. પછી આ પીછાને થોડા થોડા આપણે ચોંટાડી દઈએ એટલે છૂટું ના પડે. ચાલો, સરસ મજાનું દેખાય છે ને રંગીન આપણું પેંગ્વિન. હવે આપણે પેંગ્વિનની આંખો જે તૈયાર મળે છે તેવી ગુગલી આઈઝ, એને એવું કહેવામાં આવે છે, તો એ ગુગલી આઈઝ મેં લીધી છે. તમે તેના બદલે આભલા કે ટીલડી કે આપણાને ચચુકા મળતા હોય તો આપણે ચચુકા પણ મૂકી શકીએ છે. ચાલો, સરસ મજાની આંખો. જો હવે કેવું આપણને જુએ છે એવું લાગે છે ને? તમને જોવે છે ને પેંગ્વિન? તમે પેંગ્વિનને જુઓ છો, પેંગ્વિન તમને જુએ છે કે મારા બાળકો શું કરે છે. હવે આપણે પેંગ્વિનની મોં બનાવી દઈએ. આવા નાના નાના પગ કાપ્યા છે તે આપણે પેંગ્વિનને લગાડી દઈએ. ચાલો, કેવું સરસ મજાનું પેંગ્વિન તૈયાર છે ને રંગબેરંગી. તમે પણ આવું બનાવશો ને? હા, કેટલું સહેલું ને સરળ છે. હવે તમે પણ આવું પેંગ્વિન બનાવજો. પેંગ્વિન બનાવવું હોય, પેંગ્વિન ચકલી બનાવવી હોય, તમે મોર બનાવવો હોય, તમારે જે પણ પક્ષી બનાવવું હોય તેને આવી રીતે હાથથી પંજા કાપીને આપણે રંગબેરંગી બનાવી શકીએ છીએ. જુઓ, આપણને વાર્તા સાંભળવાની જેટલી મજા આવે છે ને એટલી કહેવાની પણ મજા આવે. ગીત સાંભળવું આપણને ગમે એવી રીતે ગાવાનું પણ ગમે. અને બાળ દોસ્તો, ગીત ફક્ત સાંભળવા પૂરતું નથી હોતું, એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. તમે ઘણા બધા ગીતો, અભિનય ગીતો જોયા હશે અને કર્યા પણ હશે. ગીતની એક કળા છે, અને સાંભળવાની એક કળા છે, અને ગીતને રજૂ કરવાની કળા છે. તમારે સાંભળવું છે એવું સરસ મજાનું એક ગીતને હું તમને સંભળાવવાનો છું. ગીતને આપણે સાંભળવાના છીએ, પણ એ ગીતમાં કયા શબ્દો આવે છે અને કયા અંકો આવે છે એ પાછું સાંભળવાનું ભૂલતા નહીં અને ધ્યાન દઈને સાંભળજો. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે જેમ ઘર હોય ને એમ પક્ષીઓને પણ ઘર હોય, એને માળો કહેવાય. અને એવો જ એક માળો છે ચકલીઓનો માળો. અને એ માળાની અંદર 10 ચકલીઓ રહેતી હતી. એ કેવી રીતે રહેતી હતી એ તમે ગીત દ્વારા સાંભળો. સાંભળવા તૈયાર છો ને? ચાલો તો ગીત માણીએ.
એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. હો ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. એક ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે. એક ચકલી ચોખા ખાંડે, બીજી મગડા ભરડે. ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખા ચાળે. ત્રીજી બેઠી કરે તડાકા, ચોથી ચોખા ચાળે. હો ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. પાંચમી ઓરે ખીચડીને, છઠ્ઠી છમ છમ નાચે. પાંચમી ઓરે ખીચડીને, છઠ્ઠી છમ છમ નાચે. સાતમી શાક સુધારે ને, સાતમી શાક સુધારે ને. આઠમી હજુ એ ઊંઘે, આઠમી હજુ એ ઊંઘે. હો ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. નવમી નીર ભરી લાવે ને, 10મી દમ પીડાવે. નવમી નીર ભરી લાવે ને, 10મી દમ પીડાવે. કહો ખીચડી થઈ ગઈ છે, કહો ખીચડી થઈ ગઈ છે. હવે કોણ જમે કોણ રમે, હવે કોણ જમે કોણ રમે. કામ કરે તે જમે ને ના કરે તે રમે. કામ કરે તે જમે ને ના કરે તે રમે. હો ચકલી ચી ચી ચી. હો ચકલી ચી ચી ચી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી. એક મજાનો માળો એમાં 10 ચકલીઓ રહેતી હતી.